રામ રામ સીતારામ ડૈરાને ગુડ આફ્ટરનૂન. અત્યારે 1 વાગ્યા છે. આજે સવારનું વાતાવરણ સાવ બગડી ગયા હતા. ખરાબ છે આજનું વાતાવરણ. સવારનું એમ તેમ જ છે તો અમને દેખાડવાનું વાતાવરણ. આજે સવારનું આવું ને છે વાતાવરણ. આજે સાવ કેમ છે આજે ખબર નહીં. આજે સવારે ઉઠો ત્યાંનું આવું નવું વાતાવરણ 7 વાગ્યાનું. બપોર પછી જોવું કેવું છે વાતાવરણ. આપણે આપણા આગલા બ્લોગમાં જોયું છે આપણો મિત્ર પાસે ગયા હતા. ત્યાં જવાના છે આપણે મિત્ર પાસે. આજે આપણે આજ બપોર પછી જવું. આજ બપોર પછી કદાચ એવું નવું વાતાવરણ રહે. અત્યારે ફૂલ એવું વાતાવરણ એટલે ટાઈડે ફૂલ પડે છે. અત્યારે ઠંડી. આજે સવારને આપણે હમણાં સ્વેટર જ પહેરી રાખ્યું છે હમણાં કેટલા દીથિયાનું. તો આજે તો ફૂલ ઠંડી પડે છે. હાલ આપણે મળશું આપણે બપોર પછી. આપણે અત્યારે જમી પણ લીધું છે. હવે આપણે ખાવાના છે જામફળ. આ દિવસ આપણે ખાવાના છે જામફળ નાનું કડું એક. અને આપણે પછી બપોર પછી મળશું આપણે રૂંઢે એટલે કે 4-5 વાગે મળશું આપણે. અત્યારે આપણે જોતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ને આપણે હવે મળશું. આપણે 2:15 વાગ્યા છે અત્યાર પાસ. ને આપણે નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં હે મસ્તીની વસ્તુ છે. મને તો બહુ ભાવે છે. આ હે હાથો. એમાં હુકલ ખારક, સૂકી દ્રાક્ષ ને બદામ ને ખાંડ ને સરી સાકર છે. એ બધીથી બનાવેલો હે. મસ્ત છે. ઇલાયચી ને એવું છે આમાં. અને આ જમવાની મજા, નાસ્તો કરવાની મજા આવે, ખાવાની મજા આવે. કાને મને તો ભાવે છે બહુ. એમાં પાછી ઓલી સુકલ ખારક છે ને એ ખાવાની તો ફૂલ મજા આવે છે. અને આપણે અત્યારે જો આ એડવર્ટાઈઝ આવે છે તારક મહેતામાં. એટલે આપણે આ ખાઈએ છીએ. આપણે શું કહેવાય ખારો. આપણે હાથો ખાઈ લીધો. જો આખો વાટકો ખાલી કરી ગયો. અને આપણે ખાઈ લીધો હાથો. આમાં જો એડવર્ટાઈઝ પૂરી થઈ ગઈ છે. અને આપણે આવી ગયું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આપણે આને મૂકતા આવીએ ધોવામાં. આપણે મૂકી દીધો ધોવામાં. જ્યાં અહીંયા રાખી દીધું. આપણે બપોરનું જમવાનું જમી લીધું અહીંયા રાખી દીધું. હજી વાતાવરણમાં હજી કંઈ ફેરફાર આવ્યો નથી તો દેખાડતો. જ્યાં અહીંયા આખો હજી આ સાઈડ થોડું ઘણું ફેર આવ્યો છે. બાકી આ સાઈડ હજી એમનેમ જ છે. આ સાઈડ હજી થોડો ઘણો આવ્યો તો એ પાસે તો આ સાઈડ હે એવું થઈ ગયું છે. આપણે હવે અહીંયા બેસીએ આ સોફા ઉપર. અહીંયા ખંડર આવે. આ ખંડર લીધું આપણે વાર તો રેડી જ છે. જ્યાં હવે આપણે મોઢું નહીં દેખાય કેમ કે ફ્લેશ લાઇટ ચાલુ છે. જો મિત્રો આપણા 2 હાથ આવી રીતના છે. ને આપણે કંઈ પકડ્યો નથી મોબાઈલને. ને આપણે હાથ આવી રીતના છે. ને આપણે ગમે હાલી શકીએ એવી રીતના આપણે રાખ્યું. અને જો આપણે ગાય આવી છે. ગાયને કંઈ ખવડાવવા આવતા છે નહીં. જોઈ લઈએ આપણે કંઈ હોય તો જોઈ લઈએ આપણે. આપણે ગાયને ખવડાવવાના છે પાઉં. આટલા બધા ગાયને ખવડાવી દઈએ પાઉં. જો આપણે ખવડાવીએ છે ગાયને પાઉં. અહીંયા નાખી દીધું. આપણે બેસી ગયા છે. ગાયને ખવડાવી દઈએ પાઉં. જો ખાઈ છે ગાય. હાલે ગાય. અહીંયા રાખી દીધું. જો ગાય ખાઈ ગઈ છે. જો ગાય ખાય છે. જો આપણું કૂતરી આવી ગઈ છે. એને કંઈક ખવડાવી દઈએ ખાઈ તો. બાકી તો એને એ તો ભાગી ગઈ છે. હવે એ તો આવે તો પાછું ખવડાવવું. આપણે ગાયને ખવડાવી દીધા પાઉં. કૂતરી ભાગી ગયું. એટલે આપણે જો દેશી જુગાડ શું કહીએ તો ખબર. જો આપણે અત્યારે એના એટલા થાય નહીં બહુ. એટલે આપણે જ્યાં દેશી જુગાડ કર્યો છે.
નાળીથી આપણે મોબાઈલ એમાં રાખ્યો હતો ને એનાથી રાખેલો હતો. એ આપણો દેશી જુગાડ કરેલો હતો અને આપણે 4 વાગે મળી ગયા. આપણે એવા મિત્રો પાસે મળવા જઈએ છીએ. આપણે જે આગલા લોગમાં તમે જોયા હતા ને ત્યાં જઈએ છીએ આપણે મિત્રોને મળવા. ત્યાં આપણે પૂગીને મળશું. આપણે જવાના છીએ આપણી મેના રાણી. જો અહીંયા પડી છે આપણી મેના રાણી, એમાં જવાના છીએ આપણે. ને આપણે ત્યાં જઈને પૂગીને મળશું. મિત્રો આપણે નીકળી ગયા છે દુકાને જવા દુકાને હું સોરી મિત્રો ગ્રાઉન્ડે. આપણે આમ જવાના છે આપણે ગલીમાં ને આપણે જઈએ છીએ આપણે મેનારાણીમાં. ત્યાં આપણે જઈએ છીએ ત્યાં પૂગીને આપણે મળીએ. મિત્રો આપણે પૂગી ગયા આપણી મેનારાણીમાં. ના આપણો મિત્ર જઈ લ્યો ગાંડા જેવી હરકતો કરે. એક આ રહ્યો ને એક આવી ગયો એની સાયકલમાં આવી એટલે મેનારાણીમાં આવી ગયો. ના આપણે અહીંયા ના જો અહીંયા ઊભો હું ન જા અહીંયા ભાગી ગયો. ને આપણે બધા જાય છે સાયકલ હકાલવા. આપણે જાય સાયકલિંગ કરતા જો એક મિત્ર આવે આપણો જે વ્લોગર હે એ બે આઉટ વ્લોગર હે વાં હે એટલે કે વ્લોગર નથી એ બે અમે બે વ્લોગર અહીંયા છે ને ઓલા બે વાં જાય છે. જો કોણ મારે બીજું કોણ પડે? કોઈ ન પડે. હાલો મારા જાય સાયકલ કરીએ ને આપણે ત્યાં અહીંથી કાઢવું બહુ વહેમું છે. આપણે એક હાથે કાઢવાનું છે અહીંથી. હાલો નીકળી ગઈ એક હાથે ને હવે ઓલા બે જો આમ જાય છે ને એક આવે છે આમ પાછળ ને આપણે જાય છે આમ આપણી મેનારાણીમાં. ઓલા બે જોવાય તો ફૂલ ભાગે છે. એને ક્યાં જવું હે ઉભા રહ્યો? આપણે અહીંયા અમે તો બેહવાના છીએ ભાઈ દુકાન અહીં. હું તો બેસી તમારે બેહવું હોય ન બેહવું તારે પપ્પા હતા તને કીધું. મિત્રો આમ વયા ગયા સીધા ને અમે એને છે ને એની મોર આપણે ગલીમાં કરી જવાનું છે. આપણે આ ગલીમાં જવાનું છે. ગલીમાં કરી ગયા આપણે ત્યાં જઈએ. આપણે મિત્રો અહીં પૂગી ગયા ને ઓલા બધા મિત્ર એને ઘરે ભાગી ગયા છે. હમણાં આવે પાછા એને લોકોને હવા પુરાવી છે સાયકલ ટાયરમાં. તે આવે છે એટલે આપણે ઊભા અહીં રાહ જોઈને એને. આપણે એક મિત્ર આવી ગયો. હવે બીજા બે મિત્ર આવવાના બાકી છે. એક આવી ગયો. જો એક મિત્ર આવી ગયા ને હજી એક મિત્ર આવવાનું બાકી છે. એટલે એને હું ખબર નહીં એની પોઝિશન છે. આપણે 3 મિત્ર નીકળી ગયા છે. એક આગળ જાય એક વચમાં આવે છે ને આપણે અહીંયા છેલ્લે એક મિત્ર આવતો તો એને ના પાડી દીધી છે. એટલે હવે આપણે અત્યારે જઈએ છીએ. આપણે તો વનજપુર આવીને ઓલા બેને પુરાવાની છે હવા ટાયરમાં. એટલે એ પુરાવી લે પછી હજી હવાનું વાતાવરણ એવું ને એવું છે. અત્યારે ધોરંધાના 4 વાગ્યા છે તો એવું ને એવું વાતાવરણ હવાના 7 વાગ્યાનું છે એવું. સવારનું આવું નવું વાતાવરણ છે. હજી કંઈ ફેરફાર નથી થયો આમાં. હવે કંઈ થાય ફેરફાર ખબર નહીં. હવે આની આપણે હવા પુરાવી લીધી ને એક મિત્રો વાહે આવે છે. એને ખબર હતી કે અમે નીકળી ગયા છે. અમે એના ઉપર મસ્તી કરીએ પ્રેન્ક કરીએ છે ને જો આ આપણા મિત્ર છે ને આપણે જઈએ છીએ આમ સીધા. આપણે અહીંયા ગ્રાઉન્ડ મળીએ. આપણે ભોગી ગયા છે મિત્ર ને અહીંયા આપણે આ બે સાયકલ પડી છે ને એક આ ઊભો છે. ઓલો મિત્ર આવી ગયો. આપણે એની રાહ જોતા હતા. જો આવે સાયકલ ને આપણી ફેવરિટ ગાડી ઊભી છે. જેમાં ટાટા નેનોની બાજુ પાછળ વ્હાઈટ ઘોડા ને આપણે ઊભી ગયા છે બેઠા. દુકાને જવા નીકળી ગયા છે ને જો આપણો મિત્ર 3 ને 3 આપણે આગળ નીકળી ગયા છે. જો આ ધીરી પડી ગયો છે. હાલ જલ્દી હાલે આવે જો આવા છે ને ઓલા બે જો આગળ નીકળી ગયા છે. એક તો 2 હાથ મૂકીને આકા છે. જો પહેલો નંબરનો છે ને મારા જેવડો જો 2 હાથ મૂકીને આકે નહીં દેખાતું હોય હું કંઈ કહીથી દેખાય ને. આપણે હનુમાન મંદિર ગયા હતા ને ત્યાં જવાના છે. એની સામે દુકાન છે ને ત્યાંથી આપણે એક ઓલો જે 2 હાથ મૂકીને જાય છે ને એને નાસ્તો લેવાનો છે. નાસ્તો તો નહીં પણ ચીગમ લેવાની છે એને એ લેવા જાય છે ને. આપણે અહીંયા જાય છે ને અમે થાકી રહ્યા છે ફૂલ સાયકલ હાકીને શ્વાસ ચડી ગયો છે. જા રહ્યો આપણો જોજો હનુમાન પણ દર્શન કરી લીધા મંદિરના. જે આપણા 4 મિત્રોએ 3 ને આપણે એક ચોથા ને આપણે દર્શન કરી લીધો છે ને હવે આપણે જાય છે આપણી સાયકલમાં નાહી ગલુડિયા જ જો 1 2 3 પછી અહીંયા મલકના છે હજી 1 2 3 ક્યાં ગયા બીજા ભાગી ગયા છે. 3 ગલુડિયા છે અત્યારે ક્યાંક બીજા ભાગી ગયા ને આપણે જાય છે ઉભા રહ્યો. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. રામ રામ સીતારામ ડાયરા ને પાછા મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ ડાયરા. જા આપણા મિત્રો છે